નમસ્કાર, વંદે માતરમ સાથીઓ. આજે રાજકોટમાં છું. આલ્ફ્રેડ હાઈસ્કૂલ તમને મારી પાછળ દેખાશે. મહાત્મા ગાંધી જ્યાં ભણ્યા, જે ગાંધીએ એ સમગ્ર દેશને આઝાદી અપાવી અને સાથે સાથે એમણે ગુજરાતના સંદર્ભમાં ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની ધરોહર જે છે એ જ્યારે ઓળખાય છે કે નશામુક્ત ગુજરાત, કે જ્યાં દારૂ અને ડ્રગ્સ ના હોય એવું ગુજરાત, જે સરદાર ગાંધીએ કલ્પના કરેલી. આજે એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં ચોરે ને ચૌટે શેરીઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં ડ્રગ્સ વેચાય છે. 20 લાખથી વધારે લોકો આ ડ્રગ્સના જે છે એ બંધાણી બન્યા છે. ત્યારે આ ગુજરાતના આવનાર પેઢીને, મારા અને તમારા બાળકો, એના બાળકો, આ બધાને આ બધાથી મુક્ત કરવા હશે તો આવી ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ જે છે એમાં જોડાવવું પડશે. હું NSY દ્વારા આપવામાં આવેલો કોલ 2 તારીખે બપોરે 1:30 વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જ્યારે મળી રહ્યું છે. NSY લોકોને ભેગા કરી રહ્યા છે અને 200 થી વધારે જે છે એ અલગ અલગ કોલેજના અલગ અલગ જગ્યાએથી ત્યાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. ત્યારે આપ સૌને આવવા માટે આહવાન આપું છું અને કહું છું કે NSY દ્વારા કરવામાં આવેલી આ મુહિમ એને તમે સૌ સાથ આપો. ભાઈ જિગ્નેશ અને શિવપુરીના લોકોએ આપેલો કોલ નશામુક્ત ગુજરાત, એ નશામુક્ત ગુજરાતના કોલમાં હું પણ મારો સાથ આપું છું. આપ પણ આ કોલ આપો એવી આશા, અપેક્ષા. નશામુક્ત ગુજરાત મતલબ એક તરીકે છે બંધારણ મુક્ત, અને બીજી બાજુ કુશાસન નરેન્દ્રભાઈ અને શાહથી મુક્ત. કારણ કે આ બંનેના કારણે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના માટે જે પૂરતું કંટ્રોલ થવો જોઈએ નથી થતો. ત્યારે નશામુક્ત ગુજરાત અભિયાનમાં આપ સૌને જોડાવા માટે મારું આહવાન છે. ધન્યવાદ. જય હિન્દ સાથીઓ.